કેમ છો અમારા સુરેન્દ્રનગરના મિત્રો? ઓલ પ્રોપર્ટી ડીલ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો લોકેશન તમને જણાવી દઉં કે 80 ફૂટ રોડ ઉપર અયોધ્યા શાક માર્કેટ આવેલ છે. અયોધ્યા શાક માર્કેટની પાસે જ આવેલું છે જમતખાનું. જમતખાનાની પાસે મકાન નહીં પણ તમારી માટે લઈને આવી ગયો છું બંગલો. ઓહો લાલાભાઈ, આવડો મોટો બંગલો હોય જ ને મારો ભાઈ. હાલો આવડો હાલો, મોટું ફળિયું. બંગલો તો દેખાડો તમને, આ મકાન નથી. એટલે જ કહું છું કે જો અને પછી તમે તરત જ કોલ કરજો અમને. એલા લાલાભાઈ, તમે હિંચકામાં કેમ બેહી ગયા? એલા મારો ભાઈ, ફળિયું એવડું મોટું મળી રહેશે તમને કે હિંચકો પણ રાખી શકશો. સાઈડમાં તમે ગાડી પાર્કિંગ પણ કરી શકશો. અહીંયા તમને ફળિયામાં આપેલું છે વોશરૂમ અને બાથરૂમ. અને ખાસ વાત તો એ જણાવી દઉં કે 4000 લીટરનો પાણીનો ટાંકો પણ અહીંયા મળી રહેવાનો છે. ફળિયામાંથી જ્યારે તમે અંદર એન્ટર થશો, અંદર એન્ટર થાવ એ પહેલા કહી દઉં કે એક પગથિયું ઊંચું, આટલું બધું મસ્ત મજાનું લોકેશન તમને ક્યારેક જ જોવા મળશે. અને અહીંયા તમે આરામથી નાનું એવું મિની ગાર્ડન પણ કરી. લાલાભાઈ, અહીંયા ઓરા તો આવો. અહીંયા તો જો સરસ મજાનો વિશાળ બેઠક રૂમ 18x20 નો અને સરસ મજાનું ટીવી યુનિટ આપેલું છે. બેઠક હોલની બાજુમાં જ આપેલું છે મારી બહેનો માટે. જોઈ લ્યો, સરસ મજાનું વિશાળ સાઈઝમાં કિચન. મારી બહેનોને એક જ નજરમાં ગમી જાય એવું કિચન રહેવાનું છે. અને સાથે સાથે તમને કહી દઉં કે અહીંયા ફર્નિચર વિથ રહેવાનું છે. અને આ બાજુ તમે જરાક જોશો એટલે સામે જોશો કોઠા રૂમ પણ સ્લાઇડર આપેલો છે. એની બાજુમાં જ તે ઉપર માળિયામાં પણ ફર્નિચર આપેલું જ છે. અને અહીંથી જ તમે બહાર ફળિયામાં જવું હોય તો એની માટેનો પણ ડોર અહીંયા જ મૂકેલો છે. રસોડાની બહાર જ આપેલું છે. મારા બહેનોને કહેવાનું ખાસ કે તમારું ફેમિલી મોટું હોય તો અહીંયા સરસ મજાનું તમે ડાઇનિંગ ટેબલ પણ મૂકી શકશો. એની બાજુમાં જ આપેલું છે વોશ બેઝ. વોશ બેઝની બાજુમાં જ આપેલું છે નાનું એવું તમે માળિયું ગણો કે નીચે કોઠા રૂમ ગણો, ફર્નિચર સાથે. અને ડબલ માળનું ડ્યુપ્લેક્સ મકાન રહેવાનું છે. મકાન નહીં પણ બંગલો કહી દઉં. બીજા માળે જવાની સીડી અહીંયા બહાર જ આપેલી છે. બેઠક હોલની બાજુમાં જ આપેલો છે બેડરૂમ. તમારો બેડરૂમ કરો, માસ્ટર બેડરૂમ કરો, એની કન્ડિશન જોઈ લ્યો, એકદમ ટકાટક. ઓહો હો હો હો, આવડો મોટો બેડરૂમ, એ પણ એટેચ વોશરૂમ અને બાથરૂમ સાથે. જોઈ લ્યો, એકદમ ચકાચક રહેવાનો છે તમારો બેડરૂમ. અને બેડરૂમની આ બાજુ જરાક જોશો એટલે વિથ ફર્નિચર સાથે ફર્નિચર પણ મળી રહેવાનું છે. શેટી અને આ કબાટ, એ બે સિવાય બધું જ ફર્નિચર છે એ બધું આપી દેવાનું છે. તો આજે વહેલી તકે ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે, ઝડપથી કોન્ટેક્ટ કરી જ લે. અહીંયા તમને એક બેડરૂમ તો મેં બતાવી દીધો, પણ ચાલો બીજો બેડરૂમ પણ તમને બતાવી દઉં. સરસ મજાનો કન્ડિશન સાથે તમને બેડરૂમ અહીંયા પણ બીજો મળી રહેવાનો છે, એ પણ વોશરૂમ સાથે. અને એની બાજુમાં જ તમે જોશો એટલે હવા ઉજાસ માટે અહીંયા બારી પણ આપેલી છે. અને એની પાછળની સાઈડ સરસ મજાની નાના એવા સ્પેસમાં અહીંયા ગેલેરી પણ છે. ગેલેરીમાં તમને મળવાનો છે અહીંયા પાણીનો બોર અને વિથ મોટર સહિત. એલા લાલાભાઈ, કઈ બાજુ? હાલો હાલો, તમે નીચેનું તો તમને બતાવી દીધું, પણ હવે ઉપરનું પણ હું તમને બતાવી દઉં કે કેવો રહેવાનો છે અહીંયા બંગલો. ઉપર જ્યારે બીજા માળે તમે એન્ટર થશો એટલે જોઈ લો, તમારી નજરની સામે તે ભગવાન માતાજીનો કબાટ અહીંયા જ આપેલો છે. એ પણ મસ્ત મજાના સ્લાઇડર કાચ. ઉપર એન્ટર થાવ એટલે એક્ઝેક્ટ સામેની સાઈડ તમારો આવેલો છે સરસ મજાનો નીચે બેડરૂમ હતો. અહીંયા તમને માસ્ટર બેડરૂમ મળી રહેવાનો છે. કન્ડિશન જોઈ લો, એકદમ ટીપટોપ રહેવાની છે. હવા ઉજાસ માટે અહીંયા વિન્ડો પણ આપેલી છે. અને એની આ સાઈડ તમે જરાક જોશો એટલે એટેચ વોશરૂમ પણ અહીંયા મળી જ રહેવાનું છે. અને એ પણ અહીંયા વોશ બેઝ સાથે સરસ મજાનો વિશાળ. માસ્ટર બેડરૂમમાંથી તમે જ્યારે બહાર નીકળશો ત્યાં આપેલું છે સરસ મજાનો, બાળકો બેસી શકશે, રમી શકશે અને વાંચી પણ શકશે. લિવિંગ એરિયા કેવો હોય તો પણ કહી શકશે. સરસ મજાનો નાનો એવો હોલ આપેલો છે અહીંયા. જોઈ લો તમે નજર સામે, એકદમ કન્ડિશન ટીપટોપ રહેવાની છે. એટલે આ બાજુ જો, આ બાજુ લાલાભાઈ, સરસ મજાની બાલ્કની તો જો તમે. ઓહો હો હો, કેવડી મોટી બાલ્કની. બાલ્કનીની એક્ઝેક્ટ તમે સામે જોશો. ઉભા રહો લાલભાઈ, આ સરસ મજાનું ધાબુ તો તમે જુઓ, કેવું સરસ મજાનું ધાબુ આપેલું છે. અને ગેલેરી તો તમે દેખાડો, વિથ ગ્રીલ આપેલી છે. એકવાર તો તમે નજર મારો આની. લાલાભાઈ, તમે હેઠેના ધાબે શું કરો છો? ઉપરનું ધાબુ તો જોવો. હાલો સરસ મજાનું ધાબુ તમને બતાવો. હા શુભમભાઈ, આખા ધાબામાં તમને સ્ટાઇલ મળી રહેવાની છે, જેથી કરીને અહીંયા કોઈ પણ પાણીનો પ્રોબ્લેમ નહીં રહે. અને આ બાજુ જરાક જોશો એટલે 300 લીટરનું તમને સોલર પાણીનું અહીંયા જ મળી રહેવાનું છે. સાથે સાથે તમને કહી દઉં કે અહીંયા પણ એક એક્સ્ટ્રા કોઠા રૂમ પણ તમને મળી રહેવાનો છે. કારણ તો નો જ કહેતા, આ બંગલો ગમ્યો હોય તમને તો વહેલી તકે ડિસ્પ્લે ઉપર નંબર છે તે અત્યારે જ તે કોલ કરી લ્યો, કોન્ટેક્ટ કરી લ્યો. એટલે કહેવાય કે મેન એરિયામાં તમારું પણ મકાન થઈ શકે. તમે પણ જો આવો જ બંગલો લેવાનું વિચારી રહ્યા હોય તો 168 વારનો બંગલો તમારી માટે, એ પણ એવા સારા એરિયામાં તમારું પણ થઈ શકશે. જો લોકેશનની વાત કરી દઉં તો 80 ફૂટ રોડ ઉપર અયોધ્યા શાક માર્કેટની બાજુમાં જ આવેલું છે જમતખાનું.
જમાતખાનાની એક્ઝેક્ટ પાછળ આવેલું છે, જે કહેવાય છે ને અત્યારે એકદમ હાઈફાઈ એરિયો છે. એવા એરિયામાં તમારું પણ મોકાનું મકાન થઈ શકશે. તો આજે ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે, ઝડપથી કોન્ટેક્ટ કરી લેજો.